વડોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા તમામ આરોપીઓ લાંબા સમયથી શહેરમાં પોતાનું વર્ચસ્વ ઊભી કરવા માંગતી પાણીગેટની ચુઈ ગેંગના સાગરીતો છે। ત્યારે વડોદરા પોલીસે વધુ એક ગેંગને ડામવા માટે ગુસ્સી ટોક શસ્ત્ર ઉગામ્યું છે અને આરોપીઓની મિલકતો સહિતની ગતિવિધિની તપાસ શરૂ કરી છે। આ ગેંગ અત્યાર સુધી હત્યાની કોશિશ, મારામારી, ખંડણી, અપહરણ, લૂંટ અને ચેન સ્નેચિંગ જેવા 128 ગુનામાં સામેલ છે। તાજેતરમાં જ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે મારામારીનો ગુનો નોંધાયો હતો, જેમાં આ ગેંગના કેટલાક શખ્સો સામેલ હોવાનું સામે આવ્યું હતું અને દિવસે ને દિવસે શહેરમાં આ ચુઈ ગેંગનો ત્રાસ વધી રહ્યો હોવાનું પોલીસ અધિકારીઓના ધ્યાને આવ્યું હતું। જો કે અગાઉ પોલીસે ચુઈ ગેંગના માથાભારે કુણાલ કહાર, જે હાલ જેલમાં છે, તેની સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધ્યો હતો, જ્યારે સૂરજ કહાર ઉર્ફે ચુઈ, પ્રદીપ ઠક્કર ઉર્ફે જાડિયો, રવિ માછી, દીપક કહાર, પાર્થ બ્રહ્મભટ્ટ અને અરુણ માછીને વોન્ટેડ જાહેર કર્યા હતા। ત્યારે પોલીસે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરી છે।